તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાની આગવી પહેલ અંતર્ગત મહાશિવરાત્રીના મેળાનો પ્રથમવાર પદ્ધતિસર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। આ અભ્યાસ દ્વારા મેળાના આયોજન, લોકોની આશા અપેક્ષાઓ, વ્યાપારિક, આર્થિક અને પર્યટન ક્ષેત્રે તેની અસર વગેરે મુદ્દાઓને અન્વેષી શકાશે। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંયુક્ત રીતે મહાશિવરાત્રી મેળાનું સંશોધન કરી રહ્યા છે। આ અભ્યાસ માટે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને ઇતિહાસના 25 સંશોધન કરતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા છે। જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ તેમને સંશોધન માટે જરૂરી માર્ગદર્શન અને પ્રશ્નાવલી અર્પણ કરી હતી। જૂનાગઢમાં અત્યારે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે આગામી 26 તારીખ સુધી ચાલશે। દર વર્ષે યોજાતા મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ આવતા હોય છે। આ વર્ષે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્રે નક્કી કર્યું છે કે જે ભાવિકો આ મેળામાં આવે છે, કે જે આધ્યાત્મિક અનુભવ લઈને જાય છે, ત્યારે આ મેળામાં આવતા લાખો આ ભાવિકોને લીધે જૂનાગઢની આર્થિક જે વ્યવસ્થા છે એની પર શું અસર પડે છે, એની ઇકોનોમી પર શું અસર પડે છે, ઉપરાંત જે ભાવિકો આવે છે એનાથી ટુરિઝમ પર કેવી અસર પડે છે, અને સાથે સાથે જે ભાવિકો આવે છે એની આ મેળા માટે વહીવટી તંત્ર તરફથી, સ્થાનિક સ્તરેથી શું શું આકાંક્ષાઓ, અપેક્ષાઓ હોય છે એ જાણવાનો અમે એક પ્રયાસ કર્યો છે। આ પ્રયાસના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 15 જેટલા રિસર્ચ સ્કોલર અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના 10 જેટલા રિસર્ચ સ્કોલર આ કામગીરી કરવાના છે, અને એમાં અલગ અલગ 40 જેટલા પ્રશ્નોની અમે પ્રશ્નાવલી કરી છે। આ જે રિસર્ચ સ્કોલર છે એ આગામી સમયમાં મેળામાં અલગ અલગ જગ્યાએ જઈ ભાવિકો સાથે એનો વાર્તાલાપ કરશે, ઉપરાંત જે અન્ય ક્ષેત્રો છે ત્યાં જશે અને જે વિવિધ સુવિધાઓ વહીવટી તંત્રએ ઊભી કરી છે એની પણ મુલાકાત કરશે, અને એ રિસર્ચના અંતે એક રિસર્ચ પેપર બહાર પાડશે, અને જેનાથી અમને આગામી સમયમાં મેળાના આયોજનમાં એક નવી દિશા નિર્દેશ મળશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। અને વધુમાં વધુ સુવિધાઓ કેવી રીતે અમે ભાવિકો માટે ઊભી કરી શકીએ એની પાછળનો આ એક શુભ આશય છે, જેમાં ચોક્કસથી એક નવી દિશા નિર્દેશની સાથે સાથે એક સારી રીતે આ મેળાનું આયોજન થઈ શકે એનું અમે એક આ પ્રયાસ કર્યો છે। ડૉક્ટર એન.આર. શાહ, પ્રોફેસર અને અધ્યક્ષ, અર્થશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ। આજ રોજ મહાશિવરાત્રિ મેળા 2025 અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી જૂનાગઢ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના રિસર્ચ સ્ટુડન્ટ અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પ્રવાસનની પ્રવૃત્તિને વધુને વધુ વેગ મળે અને જૂનાગઢ મુકામે વર્ષોથી સનાતન ધર્મની પરંપરા અનુસાર વર્ષોથી જૂનાગઢમાં જે મહાશિવરાત્રિના મેળાનું આયોજન થાય છે એમાં આવનારા વર્ષોમાં વહીવટીતંત્ર દ્વારા કેવી રીતે જે ઉત્તમ આયોજન તો વર્ષોથી થાય જ છે, પણ હજુ સર્વોત્તમ આયોજન કેવી રીતે થાય, તેમજ મેળામાં જે સ્ટેક હોલ્ડર્સ છે, મેળામાં જે ભાગ લેનારા ભાવિક ભક્તો છે, મેળો માણવા માટે જે દૂર દૂરથી લોકો આવે છે, અને આ મેળામાં જૂનાગઢના અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાંથી દૂર દૂરથી ઘણા બધા સ્ટોલ ધારકો, ઘણા બધા પાથરણાવાળા અને જૂનાગઢના વેપારી વર્ગ આ મેળા સાથે સંકળાયેલા છે। તો આ લોકો પાસેથી સંશોધનમાં સર્વે આધારિત પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરી અને આજ રોજ અમે આ સંશોધન કરવા અમારા વિદ્યાર્થીઓ સાથે જઈ રહ્યા છે। મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ પીએચડી સંશોધન કાર્ય સાથે સંકળાયેલા છે। વિદ્યાર્થીઓ માટે પણ આ એક અનેરો અનુભવ છે, અને આવા સર્વેની કામગીરીથી, ગુજરાત સરકારની આ પહેલથી, જૂનાગઢ વહીવટીતંત્રની આ પહેલથી આવનારા સમયમાં આવા આયોજન માટે ખૂબ જ ઉપયોગી થશે એમ કહેવામાં મને જરાય શંકાને સ્થાન નથી, એમ કહેવામાં હું ગૌરવની લાગણી અનુભવું છું। ધન્યવાદ, આભાર।